મીઠી મધુરી વાત ભાગ એવા 143 તારીખ 17/5/2026 વતનામું ચાલે છે મધ્યનું 55 હૃદયરૂપી સોનીની પેઢી છે. આપણું હૃદય એ સોનીની પેઢી છે અને તેમાં માયારૂપી સોની છે. તે પોતે બેઠો થકો સંકલ્પરૂપી જે હથોડો તેના અખંડ ટચકા મારતો રહે છે. હૃદયરૂપી સોનીની પેઢી, માયારૂપી સોની અને સંકલ્પરૂપી હથોડો અખંડ ટચકા મારે છે. જેમ સોનીના છોકરા સ્ત્રી હોય તે પારસી કરીને તેને હાથ આવે તો કાંઈક સોનું ચોરી જાય, બરાબર. તેમ ઇન્દ્રિયો, અંતઃકરણ એ સર્વે માયારૂપી જે સોની તેના છોકરા છે. આ બધા સોનીમાં પાછું લાગુ પડતું નથી, પાછું ધ્યાન રાખજો, પછી મારી ઉપર ખોટા ઉતરતા નહીં. તો દર્શના દીધું એવું, બરાબર. અને બધા સોની આવા હોતા નથી. હા, પણ આવું શક્ય ખરું, કારણ કે સોનું છે ને એટલે ભક્તોને સમજાવવા માટે ભગવાન સ્વામિનારાયણ આવું દ્રષ્ટાંત આપે છે. આમાં કોઈ જ્ઞાતિને ઊંચા નીચા બતાવવા એવો કોઈ આશય નથી, એટલે એ પાછું ધ્યાન રાખજો. વાત અધ્યાત્મ પર લઈ જઈએ. હા, કંચન રૂપ જે ચૈતન્ય એટલે સોનું ચૈતન્ય, તેને વિશે 3 ગુણ તથા પંચ વિષયમાં આસક્તિ તથા દેહાભિમાન તથા કામ ક્રોધ લોભ આદિક જે રૂપું તેને ભેળવી અને જ્ઞાન વૈરાગ્ય આદિ ગુણ તેનું જે સોનું તેને કાઢી લે છે, બરાબર. સોનામાંથી સોનું કાઢીને રૂપ ભેળવે તો તેનું 12 થઈ જાય. પછી તે સોનાને તાવીને પાછું 16 કરે તો થાય. તેમ આ જીવને, હવે મેં આ દ્રષ્ટાંત જેવા વાત કરી છે, હવે મેઇન મુદ્દો હવે, તેમ આ જીવને વિશે રજોગુણ તમોગુણ આદિ જે રૂપું ભળ્યું છે તેને ગાળીને કાઢી નાખવું ને પછી કંચન રૂપ જે એક આત્મા તે જ રહે, પણ બીજો માયિક ભેગ કાંઈ રહે નહીં. એવી રીતના વિચારમાં અમે રાત દિવસ મહારાજ કે મીડા છીએ અને અમે અમારું અંગ છે તે કહ્યું. હવે એવી રીતે જેને જે અંગ હોય તે કહો. પછી સંત મંડળે એમ કહ્યું છે, હે મહારાજ, તમારા વિશે તો કાંઈ માયિક ગુણનો ભેદ હોય જ નહીં. તમારા વિશે માયિક ગુણનો ભેદ હોય જ નહીં. તમે તો કૈવલ્ય મૂર્તિ છો, સ્વતંત્ર છો, બોલો. પણ એ જે સર્વે તમે વાત કરી તે તો અમારા અંગની છે, લ્યો. અને તમે કહ્યો જે વિચાર તે અમારે સર્વેને રાખ્યો જોઈએ, બોલો. પછી સંત મંડળે એમ કહ્યું, આ સંતોએ વાત કરી કે જે તમે જે મારા વિચાર રાખવાનો કહો છો ને એ વિચાર તો અમારે રાખવાનો છે, લ્યો. તમે તો કૈવલ્ય મૂર્તિ છો અને તે તો અમારા અંગની છે, અને તમે જે કહ્યું જે વિચાર તે અમારે સર્વેને રાખવો જોઈએ. આ વિચાર છે ને આપણે ભગવાનના ભક્તોએ રાખવાની વાત છે. ઇતિ વચનામૃતમ ગરડા મધ્યનું 55 પૂરું થયું. જો આંખો બંધ છે ને, આંખો બંધ હોય, આપણી નજર આંખ ખુલ્લી હોય ત્યારે નજર સીધી જાય છે, બરાબર. પણ બંધ આંખો કરી
અને એ નજરને યુટર્ન લેવડાવવાનો નજરને, અને અહીંયા જોવાનું, બંધ આંખે જોવાનું, આંખો બંધ કરી અને અહીં જોવાનું છે. બરાબર. આપણામાં કેટલા સંકલ્પ વિકલ્પ નકામા હાવ થાય છે, હાવ નકામા, અને કેટલા સંકલ્પ વિકલ્પ કામના થાય છે એ જોવાનું. લ્યો, આવક અને જાવક ગ્રહસ્થને એનો હિસાબ ન હોય, આવક અને જાવકનો હિસાબ ન હોય તો પોઝિશન ક્યાં જઈને ઊભી રહે? બરાબર. પોઝિશનમાં એવું છે, આંધળી આવક હોય તો કાંઈ વાંધો નથી, મીડિયમમાં જે કંઈ વાંધો નથી, પણ લોસ જતું હોય તો ક્યાં જાય? તપાસ ન કરતો. એટલે ભગવાનના ભક્તોએ પણ અહીં જોવાનું છે, ઘાટ સંકલ્પ કેવા કેવા થાય છે, અંદર કેવા કેવા વિચારો ઉઠે છે, એ બધું અહીં જોવું પડે. હા, અંતરદ્રષ્ટિનું આ વચનામૃત. બોલો. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ માયાનું બધું છે. એમાં પછી કામ, ક્રોધ, લોભ આદિ જે રૂપ તે ભેળવી દે છે. એટલે કામ, ક્રોધ અને લોભ આ ત્રણ નરકના દ્વાર છે, ગીતાજી કહે છે. અત્યારના મોટિવેશન સ્પીકરો મોટે ભાગે હિન્દી ભાષી હોય છે. એ તો બહુ અધ્યાત્મ ઉપર ભાર આપે છે. બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠવાનું, બરાબર, અને પછી જે અધ્યાત્મ તરફ વાતો કરે છે ને, બહુ સરસ છે. ઘણી બધી ચેતવણી પણ આપે છે. આત્મા અને પરમાત્માના સાક્ષાત્કાર સુધીની વાતો કરે છે, પણ ત્યારે છોડવાનું ઘણું બધું થાય છે. એક એવું કીધું કે તમે બેઠા છો અને બાજુમાં બિસ્કિટ પીડ્યું છે, બિસ્કિટ પીડ્યું છે, સીધું આપણે લીધું તો સમજવું મનને જીતું નથી. આપણે બિસ્કિટ ભલે પીડ્યું, હા, સવારનો નાસ્તો હોય અથવા એવો સમય હોય, ભૂખનો સમય હોય, અને તમે બિસ્કિટ 2 ના 5 ખાઓ. જો કે બિસ્કિટ ખવાતા નથી, આ તો બિસ્કિટનું દૃષ્ટાંતમાં મને આવ્યું એટલે મેં તમને કહું છું. ભગવત ભક્તોએ બિસ્કિટ ન ખાવા, ધર્મ નિયમનું પાલન કરતા હોય નહીં ખાવાના. હા, ચોકલેટ નહીં ખાવાની, બિસ્કિટ નહીં ખાવાના. શુદ્ધ આચરણ, ધર્મનું શુદ્ધ આચરણ કરવું એના માટે કહું છું, બધા નથી કહેતો. હવે તો એમ છે, મનને જીતવાનું, બિસ્કિટ પીડ્યું છે અને આપણે અંદર ભૂખ નથી તો ન અડાય, તો ન અડાય. હા, એટલે મનને આપણે જીતવું છે કે નથી જીતવું એ પરીક્ષા તરત બિસ્કિટ કહી દઈએ કે તમે મનને જીતવું નથી, તમે મને ઉપાડી લો છો, તમે મન જીતવું નથી આવ્યા. અને કામ તમે ન પાડો, હમ ન જો બિસ્કિટ, એમ તો કે વાહ, તમે મનને બરાબર જીતી લીધું. ઓકે, મારે હમ તમે જોતા નથી બિસ્કિટ, એમ કહે. હા, એટલે ટૂંકમાં મનને જીતવાની વાત છે આ બધી. એટલે તો ભગવાનના ભક્તો આગળ વધી શકે છે.
સંતોએ કીધું મારે ત્યાં તમે વાત કરીને વાત બધી અમારે રાખવાની છે ત્યાં એટલે આપણે બધાએ સારું હવે આપણે આગળ વધતા બીજું જોઈએ.